જય સ્વામિનારાયણ. અંગ્રેજીમાં એક સુંદર કહેવત છે, નથિંગ શોર્ટ ઓફ અ મિરાકલ, એટલે કે આશ્ચર્યથી જરાય ઓછું નહીં. એ કહેવત અમે નાનપણથી ભણેલા, પણ એ કહેવત અહીંયા આજે દુધાળા ગામમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જે કાર્ય વોટર કન્ઝર્વેશનનું થયું, એ કહેવત આજે ચાદરશ થતી જોઈ. ઇટ્સ અ મિરાકલ. આ બહુ જ મોટું આશ્ચર્ય છે કે આ પ્રદેશમાં આવું કાર્ય થઈ શકે. આજે મોર દેન લાઈક 16 બિલિયન લીટર પાણીનું કોન્ઝર્વેશન કરવું, 140 જેટલા સરોવર તૈયાર કરવા અને આજુબાજુના 2.5 લાખથી વધારે લોકોને આનો પ્રત્યક્ષ સીધો લાભ મળવો, એ અદ્ભુત અને અદ્વિતીય કહેવાય. જે વ્યક્તિના વિચાર આવ્યો છે, અમારા ખાસ મિત્ર અને સ્નેહી છે, લાગણી છે અમારે, સૌજીભાઈ ધોળકિયા, એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. ધોળકિયા ફાઉન્ડેશનની મેં વિઝિટ લીધી છે. મને એક વાક્ય બહુ ગમે છે એમના ફાઉન્ડેશનનું, આઈ કેન ડુ ઇટ. એટલે કે હું ધારું, હું વિચારું અને હું મંડી પડું તો હું કરી શકું છું. કે આ પ્રદેશના લોકોને એક રિફ્રેશમેન્ટ, રિલેક્સેશન અને રિજુવનેશન, એ આ પ્રદેશના લોકોને આવી રીતે અહીંયા મળવું, એ વિચાર, એ કાર્ય, એ પણ એક અદ્ભુત કાર્ય કહેવાય. પણ આ પ્રોજેક્ટની સાથે સાથે એક વાત મને એ ગમી કે બધાને સાથે રાખીને ચાલ્યા. સૌજીભાઈ અમે સાથે હતા ત્યારે બહુ સરસ વાક્ય બોલ્યા, જે મને બહુ સ્પર્શી ગયું કે કાર્ય તો આપણે કરવું છે અને કરીએ, સરકારનો સાથ સહકાર હોય, પણ જે સ્થાનિક રહેવાસીઓ છે એની સાથે કોઈ વિવાદ ઉભો ના થાય, બધાને સંપીને સાથે રાખીને જે કામ કરવું, એ રીતે જે આ કાર્ય થયું ને, એ બહુ જ મોટી વાત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમણે આ સરોવરનું ઉદ્ઘાટન કર્યું છે. જ્યારે એમણે પ્રસંગ સાંભળ્યો કે 75 નાના મોટા સરોવર આવા તૈયાર થયા છે, ત્યારે પ્રધાનમંત્રી શ્રી પણ ખૂબ રાજી થયા. જ્યારે ટાટાએ આ પ્રસંગ સાંભળ્યો, ટાટા ફાઉન્ડેશને આ કાર્ય વિશે જાણ્યું, ત્યારે ટાટાએ પણ મશીનરીના રૂપમાં કેટલી મોટી એક સહાય કરી, એ પણ ભર્યા. તો આજે ટાટા જેવા વ્યક્તિ ભરે, એ પણ ધોળકિયા ફાઉન્ડેશન માટે એક બહુ જ મોટી ક્રેડિટ છે. આ બધા કરતા મોટામાં મોટી વાત છેલ્લી મારે એ કરવાની છે કે અહીંથી આખા દેશને પ્રેરણા મળશે. ઘણા બધા ફાઉન્ડેશન્સને અહીંથી પ્રેરણા મળશે. કઈ પ્રેરણા? જે આપણે કહેવત સાંભળી છે કે રણમાં ગુલાબ ખીલ્યું, તો સૌજીભાઈ ધોળકિયા અને આ ધોળકિયા ફાઉન્ડેશને રણમાં ગુલાબ ખીલવી બતાવ્યું.